ભુજ સ્વામિનારાયણ મંદિરમાં કુંદગલી એકાદશીના મંદિરમાં બિરાજમાન નરનારાયણ આદિ દેવોને કેસુડાવના વાઘા ધરાવવામાં આવ્યા, જેના દર્શન માટે મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા હતા. તો શહેરના હમીરસર કિનારા ઉપર આવેલા પ્રસાદી સ્વામિનારાયણ મંદિરમાં કુંજગલી એકાદશી નિમિત્તે કુંજગલી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં અંદાજિત 3000 ફૂટ વિવિધ લતાઓ વેલીઓના સથવારે કુંજગલીનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જે હરિભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ તકે મંદિરના નીલકંઠ ચરણદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે કુંજગલી એકાદશી અને ધૂળેટીનો ખૂબ મહિમા છે. ખાસ કરીને સ્વામિનારાયણ સંપ્રદાય અને વૈષ્ણવ સંપ્રદાયમાં પરંપરાથી એકાદશીના દિવસે કુંજગલી ઉત્સવ ઉજવવામાં આવે છે, જે અંતર્ગત ભુજ ખાતે આવેલા પ્રસાદી સ્વામિનારાયણ મંદિરમાં નૂતન મંદિરના મહંત સ્વામી ધર્મનંદનદાસજી કોઠારી, પાર્ષદ જાદવજી ભગત, ઉપમહંત સ્વામી શ્રી ભગવત જીવનદાસજી, વહીવટી કોઠારી સ્વામી દેવપ્રકાશદાસજી વગેરે વરિષ્ઠ સંતો પધારીને આ રમણીય અને જોવાલાયક કુંજગલીના દર્શને પધાર્યા હતા. તેમની સાથે પ્રસાદી મંદિરના મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી શાસ્ત્રી, સ્વામી કૃષ્ણ સ્વરૂપદાસજી, પ્રસાદી મંદિરના કોઠારી સ્વામી શ્રી માધવપ્રિયદાસજી, કુંજગલી વગેરે સંતો આ કાર્યમાં સહભાગી થયા હતા. મહિનાની વાત કરીએ તો વૃંદાવન અને મથુરામાં પણ કુંજગલી ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે. રાજસ્થાનમાં ઠેક ઠેકાણે હોળી અને કુંજગલી ઉત્સવ મનાવવામાં આવે છે અને એ જ રીતે સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ હોળી, ધૂળેટી અને એકાદશી મળી 4 દિવસ સુધી ઉત્સવ ઉજવવામાં આવે છે. ત્યારે શહેરના હમીરસર તળાવના કિનારે ઉપલીપાડ વિસ્તારમાં આવેલા પ્રસાદી સ્વામિનારાયણ મંદિરમાં અંદાજિત 3000 ફૂટની રમણીય અને જોવાલાયક કુંજગલી બનાવવામાં આવી. લતા વેલીઓ અલગ અલગ વનસ્પતિથી શણગારવામાં આવ્યું હતું. શુક્રવાર એકાદશીના દિવસે હજારોની સંખ્યામાં હરિભક્તો સવારથી જ દર્શન માટે ઉમટી પડ્યા છે. તેના બીજા દિવસે એટલે કે શનિવાર સુધીમાં કુંજગલીના દર્શન ખુલ્લા રાખવામાં આવતા મોટી સંખ્યામાં હરિભક્તો અને શહેરીજનોએ કુંજગલીના દર્શન કરી વૃંદાવનની યાદ તાજા કરી. સ્વામી નીલકંઠ ચરણદાસજી, આજે એકાદશીનો દિવસ છે. કુંજગલી એકાદશી આજે કહેવાય અને કુંજગલી એકાદશી અને ધૂળેટીનો બહુ મહિમા છે. તો આપણા સ્વામિનારાયણ સંપ્રદાય અને વૈષ્ણવ સંપ્રદાયની અંદર પરંપરાથી ચાલ્યું આવે છે કે એકાદશીને દિવસે કુંજગલી ઉત્સવ કરવો. અને આ પ્રસાદી મંદિરમાં, ભુજ સ્વામિનારાયણ મંદિર પ્રસાદી મંદિરે સરસ મજાનું રમણીય અને જોવાલાયક કુંજગલી બનાવી છે અને એ કુંજગલીનો બહુ મહિમા છે. અને આપણે વૃંદાવન તમે જશો ત્યાં પણ કુંજગલી, અને મથુરાની અંદર જશો ત્યાં પણ કુંજગલીનો બહુ મહિમા છે. અને રાજસ્થાનમાં તો હોળી અને કુંજગલીનો ઠેક ઠેકાણે બહુ મહિમા છે. એ રીતે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ હોળી, ધૂળેટી અને એકાદશી એ 4 દિવસ સુધી મહાન ઉત્સવ ઉજવવામાં આવે છે. તો આપણા પ્રસાદી મંદિરમાં બહુ જ રમણીય જોવાલાયક એવી કુંજગલી બનાવી છે અને બધી લતા વેલીઓ અલગ અલગ બધીઓ વનસ્પતિથી શણગારવામાં આવ્યું છે. ને આજે એકાદશીના દિવસે હજારો હરિભક્તો સવારથી દર્શન કરવા માટે ઉપડ્યા છે અને અત્યાર લગી ખૂબ અહીંયા પ્રસાદી મંદિરમાં ભીડ છે. તો વાલા ભક્તજનો, જે કોઈ વૈષ્ણવ સનાતન સંપ્રદાયના ભક્તો હોય એ પ્રસાદી મંદિરે આવજો, કુંજગલીના દર્શન કરજો અને નિહાળજો, તમને ખૂબ આનંદ આવશે. તો આપણા પ્રસાદી મંદિરમાં આજે કુંજગલી બહુ સરસ મજાની ઠાકોરજી આગળ અને ચોકમાં સરસ મજાની કુંજગલી શણગારવામાં આવી છે. તો પહેલાં ભક્તજનો દરેક આંકને આજે 2 દિવસ કુંજગલી ઉજવવામાં આવશે. તો જે માણસને દર્શન કરવાનો લાભ લેવો હોય તે પધારજો. આજે 9 વાગ્યા સુધી દર્શન ખુલ્લા છે અને અત્યારે હજારો હરિભક્તો દર્શન કરવા માટે આવે છે. અસ્તુ, ધન્યવાદ. જય સ્વામિનારાયણ.